અને હવે સમાચારો વિગતવાર. દાદરા નગર હવેલીના સાંસદ નટુભાઈ પટેલની આગેવાની હેઠળ ભાજપ પક્ષ દ્વારા આદિવાસી સમાજ સહિતના વિવિધ પ્રશ્નોના મુદ્દે પ્રશાસક વિક્રમ દેવદત્તને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં આદિવાસીઓના વિવિધ પ્રશ્નો તેમજ SC/STની ખાલી પડેલી જગ્યાઓ પર સ્થાનિકો જ ભરતી કરવા તેમજ આવાસ યોજનાના મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. અહીંયાના જે કોંગ્રેસ પાર્ટીના જે લોકો છે, જે ST આયોગમાં જે બેસેલા છે, કોંગ્રેસ પાર્ટીના જે જૂના છે, એ લોકો જ હજુ બેસેલા છે દિલ્હીમાં, અને એમણે કરપ્શન કરીને ST અને આપણા આદિવાસી સમાજ અને SC સમાજ સાથે અન્યાય કર્યો કે જે બી આખા દાદરા નગર હવેલીમાં જે બી ST છે, આપણા દાદરા નગર હવેલીમાં જે બી પોસ્ટ ભરવામાં આવે તે બહારથી પણ ST આવીને અહીંયા રિઝર્વ સીટ પર લાગી શકે, તેના માટે વિરુદ્ધમાં આજે આંદોલન લઈને એડમિનિસ્ટ્રેટરને આપણે આવેદન આપવાનું છે. અને જયારે ઇલેક્શન હતું જિલ્લા પંચાયતનું ત્યારે કીધેલું કે અમે 1.5 લાખની અમે 4 લાખ રૂપિયા આપશો, તો 4 લાખ રૂપિયાની જગ્યાએ 1 પણ રૂપિયા આદિવાસી સમાજને નહીં આપ્યો, અને જે પણ આદિવાસી સમાજના નામ પર ઘરના પૈસા આવેલા છે. જે આવેદન જે પત્ર આપ્યું તેમાં અમારી જે માંગ હતી કે જે દાદરા નગર હવેલીના SC/ST જે છે એમના જે રિઝર્વ જે સીટ છે એના પર બહારનું કોઈ પણ ST નહીં લાગવા જોઈએ કે SC નહીં લાગવા જોઈએ. જે પણ બહારનું લાગે તે માઇગ્રેટ ગણાય. અને ST આયોગે જે ઓર્ડર કરેલો છે અને કોંગ્રેસ પાર્ટીના રિશ્તેદારને લગાવવા માટે કોંગ્રેસ પાર્ટીના નેતા લોકો દિલ્હીમાં જઈને લાલચ આપીને એ ઓર્ડર કરાવેલો છે. એ ઓર્ડરને વિરોધમાં આંદોલન કરવામાં આવ્યું છે. અને જે ગરીબ સમાજને જે જિલ્લા પંચાયત જ્યારે કોંગ્રેસ પાર્ટીની હતી અને એ જિલ્લા પંચાયતમાં 4000 આવાસ આદિવાસી સમાજને આપવામાં આવેલા, અને એ આવાસના ચેક અમે જ્યારે જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની હતી, અમારી એ માંગ છે કે જે 4000 આવાસ જે અમે લોકોએ જે પાસ કરેલા છે જિલ્લા પંચાયતના જે ગરીબ સમાજને આપવામાં આવેલા, એ ઘર પૂરા કરવામાં આવે અને પછી બાકીના લોકોને આપવામાં આવે. કારણ કે નહીં તો જેમને એક ચેક આપેલા અને બાકીના પૈસા નહીં મળે તો કોઈનું ભલું નહીં થઈ શકે. અમારી એ માંગ છે કે જે ઘર માટે જે પૈસા આવે અને અગર પૈસા નહીં પણ હોય તો બીજી સ્કીમમાંથી બી પૈસા લઈને આવાસના પૈસા પૂરા કરી આપવામાં આવવા જોઈએ. એ અમારી માંગ છે. બીજી માંગ એવી હતી કે જે દાદરા નગર હવેલીમાં આદિવાસી સમાજ સાથે જે અન્યાય થઈ રહ્યો તેના માટે અમારો વિરોધ છે. અને જે અહીંયા જેટલા પણ ડિપાર્ટમેન્ટમાં જે નોકરી બધી ખાલી છે તે ભરવામાં આવે એ પણ અમે માંગ કરી છે. મિત્રો, દાદરા નગર હવેલીની જનતાને હું કહેવા માંગુ છું મીડિયાના માધ્યમથી કે જે આદિવાસી સમાજ સાથે જે અન્યાય હમણાં થઈ રહ્યો છે એ ખરેખર પૂરેપૂરો અન્યાય છે. અને એમની સાથે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિ, પાર્ટીના પદાધિકારી, ભારતીય જનતા પાર્ટી આદિવાસી સમાજ સાથે છે. અને જે જનતાને કોંગ્રેસ પાર્ટીના લોકો ગુંગરા કરવાની કોશિશ કરી રહ્યા છે કે જેમ કે તમને મેં કહેવા માંગુ છું કે જે RTOની અંદર હમણાં જે પોસ્ટ નીકળેલી તેમાં એક અધર્સ અને ST રિઝર્વ સીટ હતી, અને ST જે છે તે ગુજરાતનો ST દાદરા નગર હવેલીમાં લાગવા માંગે એ વિરોધમાં આજે આંદોલન કરવામાં આવ્યું છે કે કોઈ પણ બહારનો આદિવાસી અહીંયા આદિવાસીના સીટ પર નહીં લાગી શકે. એ દાદરા નગર હવેલીના આદિવાસી એક છે અને જડબે સુડાક જવાબ આપવા માટે પણ તૈયાર છે. પ્રશાસને અમને આશ્વાસન આપ્યું છે કે અહીંયાનો આદિવાસી લાગશે, બહારનો આદિવાસી નહીં લાગશે.